અમેરિકામાં પટેલ દંપતીના જોડિયા બાળકો કસ્ટડીમાં. ન્યૂ જર્સીમાં પટેલ પરિવારની ઓળખ સંસ્કારી પરિવાર તરીકે થતી હતી. ત્યાં આણંદના એક નાના ગામનો ધ્રુવ પટેલ રહેતો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલો ધ્રુવ બાળપણથી જ મહેનતુ હતો. તેણે ક્યારેય વૈભવી જીવન જોયું નહોતું, પરંતુ તેના મનમાં એક જ સપનું હતું, પોતાના માતા પિતાનું જીવન સુધારવાનું, પોતાના પરિવારને સારું ભવિષ્ય આપવાનું. અભ્યાસ પૂરો કર્યા પછી તેને અમેરિકાની એક કંપનીમાં નોકરી મળી. શરૂઆતમાં તેને બધું નવું લાગતું, ભાષા અલગ, લોકો અલગ, હવામાન અલગ, પરંતુ તેણે હિંમત હારી નહીં. દિવસ રાત મહેનત કરી. થોડા વર્ષોમાં તે પોતાની કંપનીનો વિશ્વાસુ કર્મચારી બની ગયો. પછી ભારત આવી પરિવારની પસંદગીથી સ્વાતિ સાથે લગ્ન કર્યા. સ્વાતિ પટેલ પણ શિક્ષિત, સમજદાર અને શાંત સ્વભાવની યુવતી હતી. લગ્ન પછી બંને અમેરિકા પાછા ગયા અને ધીમે ધીમે પોતાનું નાનું પરંતુ સુંદર ઘર વસાવ્યું. આ બંનેના જીવનમાં પૈસાની સાથે ખુશી પણ વધવા લાગી. અમેરિકાની વ્યસ્ત જિંદગી વચ્ચે પણ બંને રોજ સાંજે સાથે જમતા, રવિવારે મંદિર જતા, ભારતીય તહેવારો ઉજવતા, ગુજરાતમાં રહેતા માતા પિતા સાથે રોજ વિડીયો કોલ કરતા. બંનેનું જીવન કોઈ ફિલ્મની સુંદર કહાની જેવું લાગતું હતું. લગ્નના 4 વર્ષ પછી ભગવાને તેમને એક સાથે 2 સંતાનોનું સુખ આપ્યું. જોડિયા બાળકોનો જન્મ થયો. દીકરાનું નામ રાખ્યું આલોક અને દીકરીનું નામ રાખ્યું અવની. બંને બાળકોના આગમનથી આખું ઘર ખુશીઓથી ભરાઈ ગયું. ધ્રુવના માતા પિતા તો ગામમાં મીઠાઈ વહેંચતા થાક્યા નહોતા. સ્વાતિના માતા પિતાએ પણ દીકરીને આશીર્વાદ આપ્યા. અમેરિકામાં રહેતા તેમના ગુજરાતી મિત્રો ઘરે આવી શુભેચ્છા પાઠવતા. ધ્રુવ ઓફિસથી વહેલો આવવાનો પ્રયત્ન કરતો. સ્વાતિ આખો દિવસ બાળકોની સંભાળ રાખતી. બંને બાળકોની દરેક નાની હરકત મોબાઈલમાં કેદ કરવામાં આવતી. પ્રથમ સ્મિત, પ્રથમ પગલું, પ્રથમ શબ્દ, દરેક ક્ષણ પરિવાર માટે અમૂલ્ય હતી. ધ્રુવ ઘણી વખત કહેતો કે જીવનમાં પૈસા પછી પણ કમાઈ શકે, પરંતુ બાળકોનું બાળપણ ફરી ક્યારેય પાછું આવતું નથી. તેથી તે શક્ય હોય એટલો સમય પોતાના બાળકો સાથે જ વિતાવતો. સમય પસાર થતો ગયો. આલોક અને અવની હવે 3 વર્ષના થઈ ગયા. બંને ખૂબ જ ચંચળ હતા. આખો દિવસ ઘરમાં દોડતા રહેતા, રમકડા ફેલાવતા, એકબીજા સાથે રમતા અને ક્યારેક ઝઘડતા પણ. સ્વાતિ ઘણી વખત થાકી જતી, પરંતુ બાળકોનું હસતું મોં જોતા જ તેનો બધો થાક દૂર થઈ જતો. થોડા સમય પછી ઘરના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને સ્વાતિએ પણ ફરી નોકરી શરૂ કરવાનો નિર્ણય લીધો. હવે બંને સવારે ઓફિસ જતા. બાળકોને નજીકના એક જાણીતા ડે કેર સેન્ટરમાં મૂકી આવતા. શરૂઆતમાં સ્વાતિને થોડો ડર લાગતો, પરંતુ ડે કેરનું નામ સારું હતું. ત્યાં સુરક્ષાની સારી વ્યવસ્થા હતી, કેમેરા હતા, તાલીમ લીધેલો સ્ટાફ હતો. તેથી બંનેએ વિશ્વાસ રાખ્યો. દરરોજ સવારે આલોક અને અવનીને તૈયાર કરવામાં આખું ઘર ગુંજી ઉઠતું. ક્યારેક આલોક જવા માટે તૈયાર ન થતો, તો ક્યારેક અવની પોતાના મનપસંદ રમકડા વગર જતી નહીં. ધ્રુવ બંનેને હસાવીને કારમાં બેસાડતો, ડે કેરમાં મૂકીને ઓફિસ જતો. સાંજે બંને બાળકોને પાછા લાવતા. ઘરમાં ફરીથી હાસ્ય ગુંજતું. બધું સામાન્ય ચાલતું હતું, પરંતુ જીવનમાં ક્યારેક કયો વળાંક આવી જાય તેની કોઈને ખબર પડતી નથી. એક સોમવારે સવારે ડે કેરમાં બાળકોને મૂક્યા પછી ધ્રુવ ઓફિસ પહોંચી ગયો. સ્વાતિ પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. બપોરે લગભગ 1 વાગ્યે ડે કેરમાંથી ફોન આવ્યો. સ્વાતિએ તરત ફોન ઉપાડ્યો. સામેથી સ્ટાફે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ આલોક રમતા રમતા સરકી ગયો હતો. તેના હાથ પર થોડા ઘા લાગ્યા હતા. પ્રાથમિક સારવાર કરી દેવામાં આવી છે. સ્વાતિએ રાહતનો શ્વાસ લીધો. નાના બાળકો રમતા હોય ત્યારે આવી ઘટનાઓ બનતી જ હોય છે. સાંજે બંને બાળકોને લેવા ગયા. ત્યારે આલોકના હાથ પર નાની પટ્ટી બાંધેલી હતી. ધ્રુવે પ્રેમથી તેને ઉંચકી લીધો. આલોકે હસીને કહ્યું કે તે પડી ગયો હતો. વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. ધ્રુવ અને સ્વાતિએ પણ વધારે ધ્યાન આપ્યું નહીં, પરંતુ બીજા દિવસે સવારે કંઈક એવું બનવાનું હતું જેની કલ્પના પણ બંનેએ ક્યારેય કરી નહોતી. ડે કેરમાં ફરજ પર રહેલી એક નવી કર્મચારીએ આલોકના હાથ પરનો ઘા જોયો. તેને શંકા થઈ કે કદાચ બાળક સાથે ઘરમાં ખરાબ વર્તન થતું હશે. તેણે મેનેજરને જાણ કરી. મેનેજરે નિયમ મુજબ વધુ પૂછપરછ કરી. બાળક નાનું હોવાથી તે સ્પષ્ટ જવાબ આપી શક્યો નહીં.
અમેરિકામાં બાળકોની સુરક્ષાને લઈને નિયમો ખૂબ કડક હોય છે. કોઈ પણ નાની શંકા હોય તો પણ તેની જાણ સંબંધિત વિભાગને કરવી ફરજિયાત હોય છે. તેથી ડે કેર તરફથી ચાઇલ્ડ પ્રોટેક્ટિવ સર્વિસ એટલે કે CPSને માહિતી મોકલી દેવામાં આવી. ધ્રુવ અને સ્વાતિ પોતાના કામમાં વ્યસ્ત હતા. તેમને આ બાબતની કોઈ જાણ નહોતી. સાંજ પડતા બંને બાળકોને ઘરે લઈ આવ્યા. બધું સામાન્ય લાગતું હતું. પરંતુ રાત્રે લગભગ 8 વાગ્યે ઘરની ડોરબેલ વાગી. ધ્રુવે દરવાજો ખોલ્યો. બહાર 2 અધિકારીઓ ઊભા હતા. તેમની સાથે એક મહિલા પણ હતી. તેમણે પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે તેઓ બાળકોની સુરક્ષા સંબંધિત વિભાગમાંથી આવ્યા છે. ધ્રુવને કંઈ સમજાયું નહીં. તેણે તેમને અંદર બોલાવ્યો. અધિકારીઓએ શાંતિથી વાત શરૂ કરી. તેઓએ બાળકો વિશે સામાન્ય પ્રશ્નો પૂછ્યા. ઘરમાં કોણ રહે છે? બાળકોની સંભાળ કોણ રાખે છે? ઘરમાં કોઈ ઝઘડો થાય છે કે નહીં? બાળકોને ઈજા કેવી રીતે થઈ? ધ્રુવ અને સ્વાતિ સાચા જવાબ આપતા રહ્યા. તેમને લાગ્યું કે આ માત્ર સામાન્ય તપાસ હશે. અધિકારીઓએ આખું ઘર જોયું. બાળકોનો રૂમ જોયો, રસોડું જોયું. દવાઓ ક્યાં રાખેલી છે તે પૂછ્યું. સફાઈ તપાસી. પછી તેઓ આલોક અને અવની સાથે અલગથી રમવા બેઠા. બાળકો તો નિર્દોષ હતા. તેમને કંઈ સમજાતું નહોતું. તેઓ રમકડા લઈને રમતા રહ્યા. ધ્રુવ અને સ્વાતિનું હૃદય ધડકતું હતું. બંનેને અંદરથી ગભરાટ થવા લાગ્યો. પરંતુ તેઓ હજુ પણ વિશ્વાસમાં હતા કે થોડા સમયમાં અધિકારીઓ પાછા જશે. લગભગ 1 કલાક પછી અધિકારીઓએ કહ્યું કે તપાસ હજુ પૂરી થઈ નથી. તેમને થોડા વધુ પ્રશ્નો પૂછવાના છે. તેમણે ડે કેરમાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો. ધ્રુવે તરત સમજાવ્યું કે આલોક રમતા પડી ગયો હતો. ડે કેરે પોતે ફોન કરીને જણાવ્યું હતું. સ્વાતિએ પણ એ જ વાત કહી. પરંતુ અધિકારીઓએ જણાવ્યું કે જ્યાં સુધી દરેક બાબતની સંપૂર્ણ ખાતરી ન થાય ત્યાં સુધી નિયમ મુજબ કાર્યવાહી કરવી પડે. આ સાંભળીને બંનેના ચહેરાનો રંગ ઉડી ગયો. ધ્રુવે વારંવાર કહ્યું કે અમે અમારા બાળકોને ખૂબ પ્રેમ કરીએ છીએ. તેમને ક્યારેય હાથ પણ લગાવ્યો નથી. પરંતુ અધિકારીઓનો જવાબ એક જ હતો, અમે માત્ર કાયદાનું પાલન કરી રહ્યા છીએ. ઘરમાં ભારે સન્નાટો છવાઈ ગયો. સ્વાતિની આંખોમાં આંસુ આવી ગયા. તેણે અવનીને પોતાની ગોદમાં લઈ લીધી. ધ્રુવ આલોકને વળગી ગયો. બંને અધિકારીઓ એકબીજા સાથે ધીમા અવાજમાં વાત કરવા લાગ્યા. થોડા સમય પછી તેમણે એવો નિર્ણય સંભળાવ્યો કે જાણે આખું આકાશ ધ્રુવ અને સ્વાતિના માથે તૂટી પડ્યું હોય. તેમણે કહ્યું કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને બાળકોને સુરક્ષાત્મક કસ્ટડીમાં લઈ જવામાં આવશે. આ માત્ર તાત્કાલિક કાર્યવાહી છે. કોર્ટ આગળનો નિર્ણય કરશે. સ્વાતિ જોરથી રડી પડી. તેમણે અધિકારીઓને હાથ જોડ્યા. કહ્યું કે મારા બાળકોને મારી પાસેથી દૂર ન લઈ જશો. ધ્રુવે પણ સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ નિયમો સામે કોઈની લાગણી ચાલતી નહોતી. આલોક અને અવનીને કંઈ સમજાતું નહોતું. તેઓ તો માતા પિતાના ચહેરા પરના આંસુ જોઈને પોતે પણ રડવા લાગ્યા. અવની વારંવાર મમ્મી મમ્મી કહીને સ્વાતિને વળગી રહી. આલોકે ધ્રુવનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો. પરંતુ થોડા જ ક્ષણોમાં અધિકારીઓએ ખૂબ શાંતિથી બંને બાળકોને પોતાની સાથે લઈ જવાની તૈયારી શરૂ કરી. સ્વાતિ જમીન પર બેસીને રડતી રહી. ધ્રુવની આંખોમાંથી પણ આંસુ રોકાતા નહોતા. દરવાજાની બહાર ઊભેલી સરકારી કારનું બારણું ખુલ્યું. આલોક અને અવનીને તેમાં બેસાડવામાં આવ્યા. બંને બાળકો પાછળની કાચની બારીમાંથી પોતાના માતા પિતાને જોઈ રહ્યા હતા. ધ્રુવ અને સ્વાતિ રસ્તા પર ઊભા રહીને માત્ર હાથ હલાવી શક્યા. કાર ધીમે ધીમે આગળ વધી. થોડા જ પળોમાં તે તેમની નજરથી ઓઝલ થઈ ગઈ. તે ક્ષણે બંનેને એવું લાગ્યું કે જાણે તેમનું આખું જીવન કોઈ અજાણી ગેરસમજના અંધકારમાં ધકેલાઈ ગયું હોય. રાત આખી ધ્રુવ અને સ્વાતિની આંસુમાં જ વીતી. ઘરમાં બધું જ હતું. પરંતુ બાળકોના અવાજ વગર આખું ઘર સૂનું લાગતું હતું. હોલમાં પડેલા રમકડા હવે બંનેને રડાવી રહ્યા હતા. અવનીની નાની ઢીંગલી સોફા પાસે પડી હતી. આલોકની મનપસંદ લાલ રંગની કાર ટેબલ નીચે હતી. સ્વાતિ વારંવાર તે રમકડા હાથમાં લઈને રડી પડતી. ધ્રુવ બહારથી મજબૂત બનવાનો પ્રયત્ન કરતો. પરંતુ અંદરથી તે પણ સંપૂર્ણ તૂટી ગયો હતો. સવારે વહેલી ઓફિસમાં ફોન કરીને બંનેએ રજા લીધી. ત્યાર પછી તેમણે અમેરિકામાં રહેતા એક ગુજરાતી મિત્રને આખી વાત કહી. મિત્રે તરત સલાહ આપી કે
સમય બગાડ્યા વગર પરિવાર સંબંધિત કેસમાં અનુભવ ધરાવતા વકીલનો સંપર્ક કરો. થોડા જ કલાકોમાં ધ્રુવ અને સ્વાતિ એક જાણીતા વકીલની ઓફિસમાં પહોંચ્યા. વકીલે તેમને આખી વાત ધ્યાનથી સાંભળી. પછી શાંતિથી કહ્યું કે અમેરિકામાં બાળકોની સુરક્ષા સંબંધિત કાયદા ખૂબ કડક છે. કોઈ પણ શંકા થાય તો અધિકારીઓ પહેલા બાળકની સુરક્ષા જોવે છે, પછી તપાસ કરે છે. જો તમે નિર્દોષ હશો તો પુરાવા તમારા પક્ષમાં આવશે, પરંતુ દરેક વાત સાબિત કરવી પડશે. આ સાંભળીને બંનેને થોડી આશા જાગી, પરંતુ આગળનો રસ્તો સહેલો નહોતો. બીજા દિવસે કોર્ટમાં પ્રથમ સુનાવણી હતી. ધ્રુવ અને સ્વાતિ ભારે મનથી કોર્ટમાં પહોંચ્યા. સામે સરકારી અધિકારીઓ બેઠા હતા. CPSના અધિકારીએ કોર્ટને જણાવ્યું કે આલોકના હાથ પર ઈજા જોવા મળતા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ હજુ ચાલુ છે, તેથી બાળકોને થોડા દિવસ સુરક્ષાત્મક દેખરેખ હેઠળ રાખવાની જરૂર છે. ધ્રુવના વકીલે સ્પષ્ટ કહ્યું કે આ ઈજા ડે કેરમાં રમતી વખતે થઈ હતી. માતા પિતાનો તેમાં કોઈ દોષ નથી. પરંતુ ન્યાયાધીશે બંને પક્ષની વાત સાંભળીને અંતિમ નિર્ણય મુલતવી રાખ્યો અને તપાસ પૂરી ન થઈ ત્યાં સુધી બાળકોને માતા પિતા પાસે પરત ન મોકલવાનો આદેશ આપ્યો. આ નિર્ણય સાંભળતા જ સ્વાતિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ધ્રુવે તેનો હાથ પકડીને હિંમત આપી, પરંતુ બંનેનું મન ભારે થઈ ગયું. આ દરમિયાન તપાસ વધુ ઝડપથી આગળ વધી રહી હતી. CPSના અધિકારીઓ ફરીથી તેમના ઘરે આવ્યા. પડોશીઓ સાથે વાત કરી, ઓફિસમાં પૂછપરછ કરી. બાળકો જ્યાં ડે કેરમાં જતા હતા ત્યાં પણ તપાસ શરૂ થઈ. ધ્રુવના વકીલે તરત ડે કેરના CCTV ફૂટેજની માંગણી કરી. શરૂઆતમાં ડે કેર સંચાલકોએ ફૂટેજ આપવા માટે સમય માંગ્યો, કારણ કે તેઓ પણ પોતાની આંતરિક તપાસ કરી રહ્યા હતા. આ વાત ધ્રુવને શંકાસ્પદ લાગી. તેને લાગ્યું કે ક્યાંક કોઈ સત્ય છુપાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ સ્વાતિ દરરોજ ભગવાન પાસે એક જ પ્રાર્થના કરતી, મારા બાળકોને વહેલા ઘરે પરત મોકલો. તે રોજ આલોક અને અવનીના ફોટા સામે દીવો પ્રગટાવતી અને રડતા રડતા સૂઈ જતી. થોડા દિવસ પછી એક નવી વાત સામે આવી. ધ્રુવના ઘરની સામે રહેતી એક વૃદ્ધ અમેરિકન મહિલા, જેનું નામ માર્થા હતું, તેણે વકીલનો સંપર્ક કર્યો. તેણે જણાવ્યું તે ઘણી વખત આ પરિવારને જોઈ ચૂકી છે. ધ્રુવ અને સ્વાતિ પોતાના બાળકો સાથે ખૂબ પ્રેમથી રહેતા હતા. તેણે ક્યારેય ઘરમાં ઝઘડો કે બાળકો પર અત્યાચાર જેવું કંઈ જોયું નહોતું. તેના નિવેદનથી ધ્રુવના કેસને થોડી મજબૂતી મળી, પરંતુ સૌથી મહત્વનો પુરાવો હજુ મળવાનો બાકી હતો. તે હતો ડે કેરનો CCTV વિડીયો. એક અઠવાડિયા પછી આખરે ડે કેર તરફથી ફૂટેજનો એક ભાગ વકીલને સોંપવામાં આવ્યો. વકીલે તરત જ તે વિડીયો જોયો. વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે આલોક રમતા રમતા એક ઊંચા પ્લાસ્ટિકના રમકડા પર ચઢવાનો પ્રયાસ કરે છે. થોડા સેકન્ડમાં તેનું સંતુલન બગડે છે અને તે નીચે પડી જાય છે. ત્યાર પછી સ્ટાફ દોડી આવે છે અને તેને ઊભો કરે છે. આલોકના હાથ પર ત્યારે જ ઈજા થાય છે. વિડીયોમાં ક્યાંય પણ ધ્રુવ કે સ્વાતિ હાજર નહોતા. વકીલના ચહેરા પર લાંબા સમય પછી સ્મિત આવ્યું. તેને સમજાઈ ગયું કે હવે સત્ય ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. પરંતુ હજુ કોર્ટમાં આ પુરાવો રજૂ કરવો અને અધિકારીઓને વિશ્વાસ અપાવવો બાકી હતો. તે જ સાંજે વકીલે ધ્રુવ અને સ્વાતિને પોતાની ઓફિસમાં બોલાવ્યા. બંને ગભરાયેલા મનથી પહોંચ્યા. વકીલે કમ્પ્યુટર પર વિડીયો ચલાવ્યો. આખો વિડીયો જોઈને સ્વાતિ રડી પડી, પરંતુ આ વખતે તેના આંસુમાં થોડો વિશ્વાસ પણ હતો. ધ્રુવે ભગવાનનો આભાર માન્યો. વકીલે કહ્યું કે આ પુરાવો ખૂબ મહત્વનો છે, પરંતુ અંતિમ નિર્ણય હજુ કોર્ટ કરશે. આગામી સુનાવણીમાં આ વિડીયો રજૂ કરવામાં આવશે. જો બધું યોગ્ય રહ્યું તો આ બાળકોને પરત મેળવવાની આશા મજબૂત બનશે. આ શબ્દો સાંભળીને બંનેના ચહેરા પર ઘણા દિવસો પછી આશાની એક નાની કિરણ દેખાઈ. કોર્ટની અંતિમ સુનાવણીનો દિવસ આવી પહોંચ્યો. ધ્રુવ અને સ્વાતિ વહેલી સવારે જ કોર્ટમાં પહોંચી ગયા. બંનેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. થોડા સમય પછી સુનાવણી શરૂ થઈ. ધ્રુવના વકીલે ડે કેરનું CCTV ફૂટેજ કોર્ટ સમક્ષ રજૂ કર્યું. વિડીયો ધ્યાનથી જોવામાં આવ્યો. તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે આલોક રમતા રમતા પોતે જ લપસી ગયો હતો અને તેના હાથ પર ઈજા થઈ હતી. ડે કેરના કર્મચારીઓએ તરત જ તેને મદદ પણ કરી હતી. વિડીયો જોયા પછી ન્યાયાધીશે CPSના અધિકારીઓને કેટલાક પ્રશ્નો પૂછ્યા.
અધિકારીઓએ જવાબ આપ્યો કે તેમને મળેલી માહિતી અને બાળકના હાથ પરની ઈજા જોઈને નિયમ મુજબ કાર્યવાહી કરવી ફરજિયાત હતી. તેમનો હેતુ માત્ર બાળકની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. ત્યાર પછી પડોશમાં રહેતી માર્થાનું નિવેદન પણ રજૂ થયું. તેણે જણાવ્યું કે ધ્રુવ અને સ્વાતિ ખૂબ જ જવાબદાર અને પ્રેમાળ માતા પિતા છે. તેણે ક્યારેય બાળકો સાથે ખરાબ વર્તન જોયું નથી. તમામ પુરાવા અને સાક્ષીઓ સાંભળ્યા પછી ન્યાયાધીશે જણાવ્યું કે ધ્રુવ અને સ્વાતિ વિરુદ્ધ બાળકો પર અત્યાચારનો કોઈ પુરાવો મળ્યો નથી. તેથી બંને બાળકોને તાત્કાલિક તેમના માતા પિતા સાથે પરત મોકલવાનો આદેશ આપવામાં આવે છે. આ નિર્ણય સાંભળતા જ સ્વાતિની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. ધ્રુવે ભગવાનનો આભાર માન્યો. થોડા સમય પછી આલોક અને અવનીને કોર્ટમાં લાવવામાં આવ્યા. બંને બાળકો પોતાના માતા પિતાને જોતા જ દોડીને તેમની ગોદમાં આવી ગયા. ઘણા દિવસો પછી આખો પરિવાર ફરી એક થયો. કોર્ટમાં હાજર ઘણા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. ઘરે પરત ફર્યા પછી ધ્રુવ અને સ્વાતિ પોતાના બાળકોને પ્રેમથી ભેટી લીધા અને મનમાં નક્કી કર્યું કે હવે તેઓ પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવશે. સાથે જ અમેરિકા આવનાર નવા ભારતીય પરિવારોને બાળકોની સુરક્ષા સંબંધિત કાયદાઓ વિશે પણ જાગૃત કરશે, જેથી અજાણતા કોઈ ગેરસમજ ઊભી ન થાય. આ ઘટનાએ તેમને એક મોટો પાઠ શીખવ્યો. દરેક દેશના કાયદાનો આદર કરવો જરૂરી છે. બાળકોની નાની ઈજાને પણ ગંભીરતાથી લેવી જોઈએ. સાસુ બોલરને ક્યારેય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ જો સત્ય સાથે મજબૂત પુરાવા હોય તો અંતે ન્યાય જરૂર મળે છે. પરિવારનો વિશ્વાસ, ધીરજ અને હિંમત સૌથી મોટી તાકાત છે. તે જ દરેક મુશ્કેલીમાંથી બહાર લાવવાનો સાચો માર્ગ બને છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી વિવિધ વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત એક સંપૂર્ણ કાલ્પનિક રજૂઆત છે. તમામ પાત્રો, નામો, સ્થળો અને સ્વાદ કલ્પિત છે. સ્ટોરીનો હેતુ માત્ર મનોરંજન અને જાગૃતિ ફેલાવવાનો છે. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં.